મેગી બનાવીએ છીએ નાસ્તા માટે. બે પેકેટ મેગી બનાવવાની છે. ચલો હવે મેગી બની જાય પછી બતાવીએ તમને. તો મિત્રો સવારમાં એક વિમાન ગયેલું છે આકાશમાં, જો આ બાજુ અને વાદળા છે ચારે બાજુ. ઠંડુ ઠંડુ વાતાવરણ છે, ઠંડી વાય છે ઠંડી. જેવો છે આતોડા સરસ મજાના છે, થોડા લાલ લાલ ચટાક પાકી ગયા. આ બાજુ આપણું બાઈક પડ્યું છે. ગુલાબને ખાઈ ગઈ ગાય છે. ગુલાબ આવતા નહીં હવે તો એક ગુલાબ આવતું એવું લાગે. જો આ સાઈડે મોર આવી ગયા છે. મોરભાઈ ઢેલભાઈ આવી ગયા છે. ઢેલબેન એક આ બત્તી આવેલા છે. મોર ના બચ્ચા તો અહીં મોટા થઈ ગયા. હવે મોરભાઈ તો નથી પણ ઢેલ છે. જો ચરવા આવી ગયા છે અમારા વાડામાં સવારમાં. એક ભાઈ તો તોડે છે ચીડે ઢેલ, મારા હાથ ઉપર રાખશે કે નહીં, ફટાફટ તોડે ખાવા. બગલા બે જઈ રહ્યા છે. બગલા શું બીજું કોક છે. આર્યન બગલા બે ઉપર બેઠા છે. બીજા આખા પેલા ગાળા ઉપર બેઠા. જો 3 મોર ચરી રહ્યા છે. એમની ગરદન વેલી હોય એટલે મોર હોય નહીં. હાલ ના ખાવા પડે, જો નાના હોય બચ્ચા મોટા થાય એટલે ખાવા પડે. એમની ગરદન વધારે પીળી હોય, પેલો કલર પરથી ખબર પડે. વાદળી લીલો લીલાશ પડતી મિક્સમાં વાદળી અને લીલો બે.
અરે સરવા નહીં દેતો આમ બોલો કતેલો રે તૈયાર હે નહીં બધી ચાલુ છે ને જો મિત્રો સવારનો નાસ્તો મેગી તૈયાર થઈ ગઈ છે તો ચલો બધાએ મિત્રો મેગી ખાવા આવી જાઓ ગાઈસ બધા ગાઈસ કહે ને આપણે ગાઈસ કહીએ ચલો આજ ચલો ગાઈસ થોડીક મોડલ જમાનાની વાતો કરીએ ગાઈસ ગાઈસ અમારે ગાઈસ એટલે એમાં તો ગાય આવે એટલે અમે ગાય આવીએ એમ કહો અમે તો જો બે ડીશ તૈયાર છે એક આ બાજુ અને ચા બની ગયો છે ફર્સ્ટ ક્લાસ આદુ નાખીને તો બધા મિત્રો ચા પીવા આવી જાઓ હવે મળીએ ચા પીને પીરસાય છે લેવાની જીવડી ના તમે જેવી લેવી લઈ લે ચમચેથી લેવાની હોય જેવી લેવાની હોય મિત્રો આપણે વઘારેલા ભાત બનાવવાના છે તો એના માટે આપણે ટમેટો મરચાં અને ભાત પલાળીને મૂકી દીધા છે તો હવે એમ રાઈનો વઘાર કરીશું ધીમો કરી દીધો છે અને રાઈ નાખી દીધી છે હવે એમાં ડુંગળી અને બટાકા શેકાવા દઈશું મરચાં નાખી દઈશું થોડા મરચાં નાખી દઈશું થોડી હળદર નાખી દીધી છે બધી વસ્તુ હળદર મરચું મીઠું અને બધું નાખી મિક્સ કરી દઈશું થોડી વાર શેકાવા દઈશું જો મિત્રો હવે ટમેટા થોડા એડ કરી દઈશું ટમેટા એડ કરી દીધા છે હવે થોડા એને હલાવી લઈશું મિક્સ કરી દઈશું થોડી વાર શેકાવા દઈશું હવે જે ભાત છે તેને એડ કરીશું થોડું પાણી એડ કરી દઈશું હજુ થોડું પાણી એડ કરીશું 2 પાલા જેટલું પાણી એડ કરી દઈશું જો મિત્રો અડધા ભાત પાકી જશે હવે થોડી વાર રાખીશું પછી ઉતારી લઈશું જો મિત્રો ભાત હવે થઈ ગયા છે પરપોટા થવા માંડ્યા એટલે સમજી જવાનું કે ભાત બની ગયા તો હવે એને ઉતારી લઈશું અને ચલો હવે જમી લઈશું જો મિત્રો મસ્ત ભાત બની ગયા છે તો જમવા બેસી ગયા છીએ